નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. કેમ છો બધા? એકદમ મજામાં તૈયાર છો એમસીક્યુ ને કરવા માટે? લેટ્સ ગો અહેડ. આપણે કોની વાત કરવી છે તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં છેલ્લા બે ટોપિક કે સક્ષમ યજમાન પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ અને ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિઓ. ઓકે, જો તમારી સામે સવાલ છે, જનીન સ્ફોટક અન્ય કયા નામથી ઓળખાય છે? જનીન સ્ફોટક જે છે એનું ઇંગ્લિશ છે બાયોલિસ્ટિક. લિપસ્ટિક નહીં, બાયોલિસ્ટિક્સ. ઓકે, અને અહીંયા એનું બીજું નામ શું છે તો તમારે યાદ રાખવાનું છે જૈવ પ્રક્ષેપી, અથવા તો એને બોલવામાં આવે છે જીન ગન. મારી પાસે અહીંયા શું છે તો કે ડીએનએ તૈયાર થઈ ગયું છે, સમજી લો. અથવા તો મારી પાસે ડીએનએ જે છે એ તૈયાર છે. કેવું ડીએનએ તો કે આરડીએનએ મારી પાસે તૈયાર છે. હવે મારે એને કેમાં નાખવાનું છે? યજમાનમાં દાખલ કરવું છે. હવે યજમાનમાં દાખલ કરવા માટે અહીંયા જૈવ પ્રક્ષેપકીની અંદર આપણે શું કરીએ છીએ તો કે એની અંદર આપણે ટંગસ્ટન અથવા તો ગોલ્ડ નું એના ઉપર ડીએનએ ઉપર આવરણ ચડાવી દઈએ છીએ. અને આવરણ ચડાવી દેવાના કારણે ઇટ ઇઝ એક્ટ એઝ અ બુલેટ, અને પછી એને કોષની અંદર દાખલ કરીએ છીએ. હવે અહીંયા વનસ્પતિ કે પ્રાણી કોષ જો લેવામાં આવે તો એની પાસે એનું કોષ કેન્દ્ર હોય અને એની અંદર એનું ડીએનએ હોય. મારે અહીંયા સુધી એને દાખલ કરવો છે, એટલે ચોક્કસ ગતિથી, ચોક્કસ સ્પીડથી જ્યારે એને અહીંયાથી દાખલ કરવામાં આવે ત્યારે એ સીધું જ અંદર વયો જાય. અને આ પ્રોસેસને કોષને મરવા પણ નથી દેવાનું, યજમાન કોષને જીવતો પણ રાખવાનો છે. અને આ બુલેટની સ્પીડ એટલી રાખવાની જેના કારણે એ છિદ્ર થઈને બહાર ન નીકળી જાય અને સીધો કોષ કેન્દ્રમાં જ દાખલ થાય. આ પ્રોસેસ માટે જનીન સ્ફોટક અથવા તો એને શું બોલે છે? બાયો પ્રક્ષેપકી કહીએ છીએ. સ્ફોટક માટેનો શબ્દ છે બાયોલિસ્ટિક અને પ્રક્ષેપકી માટેનો શબ્દ છે જીનગન. તો જીનગન તરીકે ટંગસ્ટન અને ગોલ્ડનો ઉપયોગ થાય, એક આવરણ બનાવીને બુલેટ બનાવાય અને પછી એને અંદર દાખલ કરવામાં આવે છે. ઓકે બાળકો, જો આ પદ્ધતિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ દાખલ કરવામાં આવે. સૂક્ષ્મ અંતઃક્ષેપણ ચોપડીની ડાયરેક્ટ લાઈન પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ દાખલ કરવા માટે સૂક્ષ્મ અંતઃક્ષેપણ નામની ટેકનિક વપરાય છે. એક બાજુ સક્કર હોય જેના દ્વારા કોષને પકડી રાખવામાં, માઇક્રો ઇન્જેક્શન એનામાં દાખલ કરવામાં આવે. સો ધેર ઇઝ અ સકર લાઇક સ્ટ્રક્ચર કે જે કોને પકડી રાખે છે? પ્રાણી કોષને પકડી રાખે અને એની અંદર માઇક્રો ઇન્જેક્શન હોય એની અંદર એડ કરવામાં આવે, જેના કારણે થઈને જે આપણું ડીએનએ જે છે એ કોષ કેન્દ્રની અંદર સુધી પહોંચી જાય. ઠીક છે, આ રીતે હોય. આગળ, પુનઃસંયોજિત ડીએનએને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેને બરફ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ પર રાખવામાં આવે અને ત્યારબાદ ખાલી જગ્યા તાપમાને મૂકવામાં આવે. રાઈટ, 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આને આપણે હીટ શોક ટ્રીટમેન્ટ કહીએ છીએ. હીટ શોક આપવાથી શું થાય તો કે એની અંદર જે કોષનો રસસ્તર છે એની પારગમ્યતા બદલે, જેના કારણે ત્યાં છિદ્ર ઉત્પન્ન થાય અને એ છિદ્રને કારણે ડીએનએનો અણુ સરકીને કોષમાં દાખલ થઈ શકે. ઠીક છે, તો યાદ રાખજો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂકવામાં આવે અને પાછો એને પુનઃ બરફમાં મૂકવામાં આવે. એટલે બરફ ગરમ, બરફ ગરમ, બરફ ગરમ, 042, 042, 042, જેના કારણે હીટ શોક ટ્રીટમેન્ટ. અને એના કારણે કોષની પારગમ્યતા બદલે છિદ્ર બને અને એમાંથી કોણ દાખલ થઈ જાય? ડીએનએ દાખલ થઈ જાય. પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપ કરવા માટે તમને મેં હમણાં જ આગળ ક્વેશ્ચન આવી ગયો, કયો પોઈન્ટ વપરાય? સૂક્ષ્મ અંતઃક્ષેપક વપરાય છે. ડીએનએ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ડીએનએ જલ અનુરાગી અણુ છે, સત્ય છે. ડીએનએ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતો નથી, સત્ય છે, કેમ કે જલ અનુરાગી અણુ છે. રાઈટ, ડીએનએ ઋણ વીજભારિત છે, એ પણ સત્ય છે. એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ. 54 જો વનસ્પતિ અથવા પ્રાણી પેશી અને બેક્ટેરિયલ કોષોના ડીએનએને યોગ્ય ઉત્સેચકોથી સારવાર મેળવી શકાય, આ માટેનું જોડકું જોડવાનું છે. તો બેક્ટેરિયાને કાપવા માટે, બેક્ટેરિયાની અંદર જે એની કોષ દિવાલ, કોષરસ સ્તરને તોડીએ એના માટે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. ફૂગની કોષ દિવાલને તોડવા માટે આપણે કાઇટિન, કેમ કે એની દિવાલ ફંગસ સેલ્યુલોઝ એટલે કાઇટિનની બનેલી છે એટલે ઉત્સેચક કાઇટિનેઝ વપરાય. અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની એટલે સેલ્યુલેઝ વપરાય. તમારા પ્રમાણે તમે જોડો એટલે તમને આન્સર મળી જાય Q3. ઓકે, અહીંયા છે Q3, બીજી જગ્યાએ Q3 છે જ નહીં. R2 અને P1. ઓકે, આન્સર મળી ગયો તમને. જુઓ
ઠીક છે બાળકો, આગળ વધીએ. 55 બીજા અણુઓને યોગ્ય સારવાર આપીને શુદ્ધ ડીએનએ નું અલગીકૃત કરવા માટે શું વપરાય છે? મિથેનોલ? તો કે નહીં. કોણ વપરાય? ઠંડો ઇથેનોલ. એટલે બીજા અણુઓ જે હતા એ બધા જ અણુઓને સેટલ ડાઉન કરી દીધા, પાચિત કરી દીધા, અને એમાં જ્યારે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે એના કારણે શું થાય? તો કે ઠંડો ઇથેનોલ સપાટીથી ઉમેરવામાં આવે, જેના કારણે ડીએનએ નો જે ભાગ છે એ ભાગ આ રીતે સંકેન્દ્રિત થઈને અલગ થઈ જાય, અને પછી આપણે આ ભાગને શું કરીએ છીએ? પેલી લૂપ દ્વારા અલગ કરીએ, અને એ પ્રક્રિયાને સ્પૂલિંગ પણ કહેવાય. ચાલો, ક્લિયર થાય? તો આન્સર ઠંડો ઇથેનોલ અને સંકેન્દ્રણ પર આવશે. એટલે યાદ રાખજો, એ અને સી બંને સંકેન્દ્રિત થઈ જાય, ભેગું થઈ ગયું, તાતણા બની ગયા. એ તાતણાને પછી મેં અલગ કર્યા. ઠીક છે બાળકો? એટલે આની અંદર આન્સર કોણ આવ્યું? ઠંડો ઇથેનોલ ઉમેરી અને સંકેન્દ્રીકરણ દ્વારા હું આ ભાગને અલગીકૃત કરી શકું છું. 56 નીચે આપેલ પોલિમરેઝ ચેન રિએક્શનના 3 ચરણોમાં કેટલું તાપમાન જોઈએ? વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, યાદ રાખજો. પહેલા તો તમારે આ ત્રણેયના તબક્કાઓ યાદ રાખવા જોઈએ. મારી પાસે આ ડીએનએ છે, એ ગરમી આપવાને કારણે સૌથી પહેલા છૂટું થયું. એટલે અહીંયા સૌથી પહેલા શું થઈ ગયું? વિનૈસર્ગીકરણ. ચાલો, પોઈન્ટ ક્લિયર. પછી જે બીજો પોઈન્ટ છે એની અંદર શું થાય? તો કે તાપમાનનું શીતન. અને ત્રીજા પોઈન્ટમાં શું થાય? તો કે વિસ્તૃતીકરણ. આ 3 સ્ટેપ થાય છે. ચોપડીમાં કીધા છે, હા કે ના? વિનૈસર્ગીકરણ સમયે તાપમાન આપણી પાસે હાઈ જોઈએ. એટલે કેટલું જોઈએ? 95 ડિગ્રી સેલ્સિયસ. તાપમાનનું શીતનની અંદર 56 ડિગ્રી સેલ્સિયસ, અને વિસ્તૃતીકરણ સમયે 72 ડિગ્રી સેલ્સિયસ. સો ધીસ આર ધી 3 સ્ટેપ. આ પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. ટેમ્પરેચરની વાત ચોપડીમાં નથી, પણ ટેમ્પરેચરની વાત પૂછાય તો તમારે યાદ રાખવાનું, અને આ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. ઠીક છે બાળકો? પીસીઆર પદ્ધતિમાં ડીએનએની 2 શૃંખલાને કઈ રીતે અલગ કરાય? ઊંચા તાપમાન વડે, તાપમાનોશીતન પ્રોસેસમાં. ઓકે, 92 ડિગ્રી સેલ્સિયસે ડીએનએના 2 ભાગ થઈ જાય એટલે એ છૂટા પડી જાય છે. 58 એમ્ફિસિલિન અવરોધક જનીન શું છે? એમ્ફિસિલિન અવરોધક જનીન PBR 322 આપણે વાપર્યું છે, રાઈટ? 322 વાપર્યું છે. એનો જે આ ભાગ છે એ પસંદગીમાન રેખક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આપણને ખબર પડે કે બેક્ટેરિયામાં મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ પ્લાઝમિડ સાથે ગયું કે નહીં, એટલે ટ્રાન્સફોર્મ્ડ થયું કે નહીં, એ આપણને ખ્યાલ આવે છે. બીજું 59 બાયોરિએક્ટર. તમારી ચોપડીમાં આપેલું છે, ધીસ ઇઝ કોલ્ડ P એન્ડ ધીસ ઇઝ કોલ્ડ Q. આ લોકો તો Q જે છે એ સ્પર્જ્ડ છે, રાઈટ? એટલે તમને મળી જશે. ને આ સાદું છે. હાલો ગોતી લ્યો. P ની અંદર સરળ સ્ટીરેટ ટેન્ક છે અને Q ની અંદર સ્પર્જ. એટલે આપણા માટે આન્સર કયો બની ગયો? B. ઠીક છે બાળકો? 16 નીચે આપેલી ક્રિયા અનુપ્રવાહિત પ્રક્રિયામાં સમાવિષ્ટ થતું નથી. એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસની વાત કરીએ. નિપજ અલગ કરવા માટે ડાઉનસ્ટ્રીમ વપરાય, નિપજનું શુદ્ધ કરવા માટે શુદ્ધિકરણ માટે વપરાય, અને નિપજને પરિરક્ષકોથી પરિરક્ષિત કરવા માટે વપરાય. કોણ નથી આવ્યું? ઈચ્છિત જનીનની અભિવ્યક્તિ કરીને નિપજ બનાવી એ અનુપ્રવાહિત પ્રક્રિયાનો ભાગ નથી. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને શું કહેવાય? જો કોઈ પ્રોટીન સંકેત જનીન એ કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો ને આ પ્રોટીન માટેનું જનીન ગયું અને એના કારણે ત્યાં પ્રોટીન બન્યું, એવું કહેવાય ને. કોઈ એકનું પ્રોટીન હતું, એ વિષમજાત યજમાનમાં ગયું અને એની અંદર એને અભિવ્યક્તિ થઈને શું બનાવ્યું? પ્રોટીન. તો એ જે પ્રોટીન બન્યું, જે એ સજીવમાં ક્યારેય બની શકતું નહોતું, એ નામનો સજીવ, એની અંદર એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન બને છે. સમજી લો, આ પ્રોટીન બનવા માટે એક ચોક્કસ પ્રકારનું જનીન હશે. આપણે આને ટ્રાન્સફર કરી દીધું વિષમજાત સજીવમાં, અને એ જનીનના કારણે એની સાથે જોડાઈ ગયું, અને એના કારણે એણે પ્રત્યાંકન અને ભાષાંતર કર્યું, અને એ કરવાને કારણે એમાં કોણ બન્યું? પ્રોટીન. તો આ પ્રોટીન એ બી નામના સજીવમાં ક્યારેય બનતું નહોતું, હવે બન્યું. તો આ પ્રોટીન કેના કારણે બન્યું? તો એને કહેવાય પુનઃસંયોજિત પ્રોટીન. કેવું પ્રોટીન કહેવાય? પુનઃસંયોજિત. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થઈ જાય પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા, તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. સો ધીસ ઇઝ કોલ્ડ recombinant પ્રોટીન. ચાલો, ક્લિયર? 62 જો નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. બધા જ સૂક્ષ્મજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે, સો ઇટ ઇઝ કોલ્ડ DNA
ઓર ઇટ ઇઝ કોલ્ડ આરએનએ. તો આ પોઈન્ટ સાચો છે. ડીએનએ ને કાપવા માટે ડીએનએ શુદ્ધ સ્વરૂપે હોવો જોઈએ. અલગીકૃત કરવામાં આવે, એને કાપવામાં આવે ત્યારે ડીએનએ માંથી બધો જ કચરો એટલે કે કોષમાંથી બધો જ કચરો કાઢીને આપણે ડીએનએ ની અંદર ઠંડો ઇથેનોલ ઉમેરી સંકેન્દ્રિત કરી સ્પૂલિંગ કરીને બહાર કાઢી પછી એની અંદર કાપણી કરીએ એટલે એને આપણે શુદ્ધ કરીએ છીએ. ડીએનએ ના બંધારણમાં 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય. ડીએનએ હોય તો એ, ટી, જી અને સી આવેલા હોય છે. તો આ આન્સર આપણા માટે બધા જ સાચા છે. ક્લિયર? 100%. આગળ વધીએ. 6 પીસીઆરમાં જનીન પ્રવર્ધન માટે કેટલા પ્રકારના પ્રાઇમર જોઈએ? જોજો, સાંભળજો બાળકો, 2 પ્રકારના. 2 ડીએનએ ની શૃંખલા બંને સાથે અલગ પ્રાઇમર નંબર 1 અને પ્રાઇમર નંબર 2 જોડાય એટલે 2 પ્રાઇમર અલગ અલગ હોય. ઓકે, અને એને અનુરૂપ કોણ આવી જાય? પેલો પોલિમરેઝ, અને બંને સાઈડ પ્રક્રિયાને પ્રવર્ધન કરે એટલે કે ચાલુ કરે. ઠીક છે, તો 2 પ્રાઇમર હોવા જરૂરી છે. 64 પોલિમરેઝ ચેઇન રિએક્શનના તબક્કાઓને ક્રમશઃ ઓળખો. કયા કયા તબક્કાઓ હતા? તો કે સૌથી પહેલા ડીએનએ જે જોડાયેલું હતું એને શું થવું પડે? છૂટું થવું પડે. એટલે વિનૈસર્ગીકરણ, વિનૈસર્ગીકરણ, આ વિસ્તૃતીકરણ વાળા 2 પોઈન્ટ તો ગયા. પછી છૂટું થઈ ગયા પછી ત્યાં શું થઈ જાય? તાપમાનુષિતન. તાપમાનુષિતન થઈ જાય અને ત્યાર પછી એટલે તાપમાનુષિતનની પ્રક્રિયા થાય, પ્રાઇમર જોડાય, પેલા પોલિમરેઝ જોડાય અને પછી શું થઈ જાય? એ લોકો વિસ્તૃતીકરણ કરે એટલે વિનૈસર્ગીકરણ થશે એટલે ડીએનએ છૂટું પડશે, તાપમાનુષિતન અને પછી શું થઈ જાય? વિસ્તૃતીકરણ. એટલે આપણા માટે આન્સર કયો આવ્યો? સી આવ્યો. ઠીક છે બાળકો? હા કે ના? ઓકે. પીસીઆર પદ્ધતિ કેવી પદ્ધતિ છે? ઇન વિટ્રો કહેવાય, ઇન વિવો. ઇન વિવો એનો મતલબ તો મેં કીધું શરીરમાં થતી પ્રક્રિયા એટલે આ તો નહીં જ કહેવાય. બંને તો આવે નહીં, એક પણ નહીં નો આવે. આપણે યાદ રાખવાનું એ લેબોરેટરીની અંદર મશીનમાં થતી પ્રક્રિયા છે એટલે ઇન વિટ્રો. એટલે તમારો આન્સર બનશે ઇન વિટ્રો. પીસીઆર કેવી પદ્ધતિ છે? ઇન વિટ્રો. ઓકે. 66 પીસીઆર ના 30 ચક્ર દ્વારા એક જનીનમાંથી કેટલા જનીનો બનાવી શકાય? હમણાં ત્યાં લખેલું હતું 1 અબજ અણુ બનાવી શકાય. કેટલા? 1 અબજ અણુ. તમારી ચોપડીનો જે ડાયાગ્રામ આપ્યો છે ને એની અંદર પીસીઆર ની પ્રોસેસ આપી છે ને ત્યાં 30 ચક્રો લખ્યા છે. ત્યાં જોજો આમ કરીને એક પોઈન્ટ લખ્યો છે 1 અબજ અણુ બની શકે છે. ઓકે, ખાલી 30 ચક્ર ચાલે ત્યાં સુધીમાં. આગળ, જૈવભઠ્ઠીમાં કઈ પ્રક્રિયા થાય? તો કે જૈવભઠ્ઠીની પ્રોડક્ટ તરીકે આપણે અનુપ્રવાહિત કહીએ કે પ્રોડક્ટ બની ગઈ પછી એમાંથી શુદ્ધિકરણ, અલગીકરણ કરવું છે એટલે એમાં આ પ્રક્રિયા તો નથી થતી. બંને આવે નહીં, એક પણ નહીં આવે નહીં. કઈ પ્રોસેસ થાય? અપસ્ટ્રીમ પ્રોસેસ. જૈવભઠ્ઠીમાં કઈ પ્રોસેસ થાય? અપસ્ટ્રીમ. એકવાર એની અંદર બેક્ટેરિયા એ ડબલ થઈ જાય, બેક્ટેરિયા પોતે અભિવ્યક્ત થાય પછી આપણે ડાઉનસ્ટ્રીમ કરીને એમાંથી શુદ્ધ નિપજને અલગ કે અલગીકૃત કરીએ છીએ. ઠીક છે બાળકો? તો અહીંયા સુધીમાં ચોપડીને આધારિત ક્વેશ્ચનનો એક સંપુટ, એક સેટ પૂરો કર્યો. હવે આપણે નીટ સ્પેશિયલ સિરીઝ તરફ આગળ વધીશું. કયા ચેપ્ટરની? 12મા ધોરણના 11મા ચેપ્ટર. ત્યાં સુધી અલવિદા. જય હિન્દ. વંદે માતરમ.